જય સ્વામિનારાયણ. કેમ છે? મારા દેરાણી આવ્યા છે, મારા કાકાજી હારા દીકરા. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? કાકા શું કરે? જલસા કરે ને. અમદાવાદમાં કેવા તાપ પડે? અમદાવાદમાં હા, બે દી થતા અહીંયા વધી ગયા. શાક બનાવવાનું છે, દૂધી દાળ અને ટમેટા કા વઘાર. સરસ મજાનું શાક બની રહ્યું છે. રાઈ, જીરું અને મેથીનો પાવડર અને દૂધી દાળ અને ટમેટા. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. સરસ મજાનું શાક બની રહ્યું છે ભાઈ. દૂધી દાળ નું ભાવતું હોય ભાઈ કોમેન્ટમાં કહેજો. કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. આ ધાણા જીરું, ચટણી, હળદર અને ગળપણ વાળું ખાવાય ને તો આમાં ગોળ અથવા ખાંડ પણ નાખી શકાય. અને આ નિમક વગર તો શાક અધૂરું. અત્યારે સૈતર મહિનો છે ને એટલે મોડું ખાય. મીઠા વગરનું ઘણા એકટાણા કરે. ઘણા લોકો ભાઈ ન ખાતા હોય. અલુણા જલુણા એવું ક્યાંક કહેવાય. કેમ બા? અલુણા કહેવાય. આવતો એવું ખરું. સૈતર મહિનામાં અલુણા કરે. સરસ મજાનું શાક બની રહ્યું છે ભાઈ. અને થોડીક વાર એમને સડવા દેવાનું, એટલે દાળ છે ને એટલે થોડુંક પાણી નાખવું પડે. એકલી દૂધી હોય ને તો ધીમે ગેસે સડે ને તો મસ્ત થાય. સરસ મજાનું દૂધી દાળનું શાક અને ટમેટા અને જમવા પણ દઈ ગયા. કેમ બેન? મસ્ત વાહ. દૂધિયું ખાય ને તો આમાં છે ઉનાળામાં ઠંડુ દૂધીનું શાક. હા, એટલે ગમે એટલો તાપ પડે ને તો તાપ પડે તો પાછો ફેંકી દે. એવું હોય તો હમણાં રસ દૂધી કરવી છે. રોજ નો આવે. રોજ નો આવે પણ ક્યારેક ક્યારેક ખવાય. ક્યારેક ક્યારેક ખવાય. દૂધી દાળનું શાક અને साथ में छाछ. आज घर पे छाछ बना है घटेदार. અને ઘી પણ ગરમ કર્યું છે, માખણ. આવું પાણી જેવું થાય ને ત્યાં સુધી ગરમ કરવા દેવાનું, ખાવાનું એટલે સરસ થાય. ફૂકડી હારી થાય. કેમ બા?
હા મસાલો આવે. અમારા બા પણ જમવા બેસી ગયા છે. કેમ છે બા? જય સ્વામિનારાયણ. મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. હું તો દોડી આવી તમા પાછરે ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. હું તો તારે ભરોસે આવી ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી. મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન, બહુ તાણો તો તૂટી જશે રે. તમે સમજો ની મારા નાથ રે ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત, મુજને પ્રભુ મળજો રે, નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું, પ્રભુ વિનું સુવારમવાર રે ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી. જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરીએ છીએ તો તમે કેમ અમારી ખબર લેતા નથી. નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી, અમારી કેમ નથી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ.
પ્રભુ જય